તો આજે વીકલી એક્સપાયરીનો દિવસ હતો અને વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં આપણને થોડી ઘણી શોર્ટ કવરિંગનો મૂવ આવતો જોવા મળ્યો છે. જો આજે સારી તેજી રહી, નીચલા સ્તરેથી ખરીદારી આપણને જોવા મળી. નિફ્ટી 23,600ની ઉપર ઇન્ટ્રાડેમાં ગયો, પરંતુ નીચે 23,600ની નીચે આપણને બંધ થતો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 0.5% તેજી રહી. સેન્સેક્સમાં પણ 0.5% સારી તેજી જોવા મળી. ખાસ કરીને નિફ્ટી બેંકમાં આજે સારી ખરીદારી આવી છે. 54,100ની આજુબાજુ નીચેના સ્તર બનાવ્યા હતા, ત્યાંથી એક ખાસો એવો ઉછાળો આપણે જોયો છે અને દિવસના અંતે લગભગ 0.5% વધારે તેજી સાથે બંધ થયા છે. આજે સારી ખરીદારી તમને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ જોવા મળી. જાંગડી આજના દિવસે એક સારી મજબૂતી સાથેનું કામકાજ હતું. ઓલમોસ્ટ મિડ કેપ 1%, સ્મોલ કેપ તમને 0.5%થી વધારે વધીને બંધ થતો જોવા મળ્યો. મોટેભાગના સેક્ટર આજના દિવસે ગ્રીન ઝોનની અંદર બંધ થયા છે. એમાં જો સૌથી વધારે તેજી તમને મેટલ ઇન્ડેક્સની અંદર આવતી જોવા મળી. આ ઉપરાંત કેપિટલ માર્કેટ શેર, ખાસ કરીને ઓટો, ડિફેન્સ કંપનીઓ, આ બધી જગ્યાએ તમને આજે સારી ખરીદારી જોવા મળી છે. મોટેભાગે બધી જગ્યાએ શોર્ટ કવરિંગના મૂવ આપણને વધારે આવ્યા છે. જ્યાં આગળ દબાણ હતું ત્યાં આગળ જો આઈટી અને એફએમસીજીએ થોડુંક બેકફૂટ લીધું છે આજના દિવસે. આ બે સેક્ટર એવા રહ્યા કે જે લાલ નિશાનની અંદર કામ કરતા દેખાયા, બાકી બધી જગ્યાએ થોડીક હરિયાળી હતી. નિફ્ટીના ફ્રન્ટ પરથી જુઓ, ઇટરનલમાં આજે 5-5.5%નો સારો ઉછાળો આવ્યો છે. ટાટા સ્ટીલ, એમએનએમ, એચડીએફસી લાઈફ, આ બધી જગ્યાએ તમને આજે સારી શોર્ટ કવરિંગના મૂવ આવ્યા છે. પરંતુ જે દબાણ આજે પણ યથાવત હતું, વિપ્રો, સિપ્લા, ટાટા કન્ઝ્યુમર અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે, એટલે એ બધા પર તમારે ખાસ ફોકસ રાખવાનું. ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી જુઓ, સેલ અને નાલ્કો બંને મેટલ સ્ટોક્સ આજે સારા એવા વધ્યા. કોરોમંડલ અને એપીએલ અપોલો ટ્યુબ્સમાં પણ તેજી રહી, પરંતુ જ્યાં આગળ દબાણ હતું ત્યાં જુઓ, વિશાલ મેગામાર્ટનું કાઉન્ટર, આ ઉપરાંત એનટીપીસી ગ્રીન, પરસિસ્ટન્ટ અને ટાટા એલેક્સીની અંદર તમને દબાણ જોવા મળ્યું છે. ઓવરઓલ આપણે બહુ મોટો ઘટાડો અત્યાર સુધી બજારની અંદર જોઈ લીધો હતો, એટલે 23,000થી એક આપણને ખાસ કરીને શોર્ટ કવરિંગનો મૂવ આવતો જોવા મળ્યો છે. મહત્વનું છે 23,800ની ઉપર જાય તો જ કોઈક મોટી મિનિંગફુલ તેજી અહીંયાથી આપણને આવતી જોવા મળશે. જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી થોડી ચિંતા અહીંયાથી લાગેલી છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે આવતીકાલે હવે બજાર આપણને કઈ રીતે રિએક્ટ કરતું જોવા મળે છે.